તારીખ 12 એપ્રિલ 2026ના રોજ બપોરે 12:30 વાગે શ્રી રાજરાજેશ્વરી સિદ્ધેશ્વરી સતી માતા મંદિર મેવ ખાતે માતાજીને ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. સતી માતાના સેવક લાલાભાઈ ભાવસારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે દર્શન કરવા આવતા ઉમેદવારોને આશીર્વાદ આપ્યા હતા. મહેસાણા જિલ્લામાં આવેલા યાત્રાધામ શ્રી રાજરાજેશ્વરી સિદ્ધેશ્વરી સતી માતાજી મેવ ખાતે માતાજીને ચાંદીની પાદુકા અર્પણ કરવામાં આવી હતી. સતી માતા મંદિર ખાતે રવિવારે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર પંથકમાંથી ગાંધીનગર, સુરત, મુંબઈ વગેરે જગ્યાએથી માતાજીના ભક્તો દર રવિવારે મોટી સંખ્યામાં પોતાની માન્યતા પૂરી કરવા માટે આવતા હોય છે. આસ્થા અને શ્રદ્ધાથી માતાજીને ભેટ સોગાત અર્પણ કરવામાં આવે છે. આજરોજ માતાજીને ચાંદીની ચરણ પાદુકા અર્પણ કરવામાં આવી હતી. જે સંદર્ભે આજરોજ માતાજીના મંદિર પ્રાગટ્યમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સાથે સાથે આજ રોજ માતાજીના સેવક લાલાભાઈ ભાવસારના જન્મદિવસ નિમિત્તે માતાજીના ભક્તો દ્વારા ભેટ સોગાત અર્પણ કરવામાં આવી હતી. સતી માતાના સેવક લાલાભાઈ ભાવસારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે દર્શન કરવા આવતા ઉમેદવારોને આશીર્વાદ પણ આપ્યા હતા. આજના પ્રસંગે ભાઈનભાઈ કે માતાજી એક વર્ષથી કોમ કરતો હતો. મને એવું લાગતું હતું કે ભાઈ ઉઘાડા પગે માતાજી દોટ મૂકીને બધાનો કોમ કરી છે. મનમાં મને સંકલ્પ એવો થયો કે માતાજીને હારી ચરણ પાદુકા અર્પણ કરવી પડે. એટલે મારો વિચાર હતો, પણ શૈલેષભાઈએ એવું કીધું કે માતાજીએ ભાઈને સર્વિસ નોકરી કરતા હતા, અત્યાર સુધી પગાર નહોતો વધતો, પણ માતાજીની દયાથી એમનો પગારે વધ્યો અને એમને પછી સ્પોન્સર કર્યું કે ભાઈ ચરણ પાદુકા હું આલું છું. એટલે આજનો પ્રસંગ શૈલેષભાઈ ભાવસારે ચરણ પાદુકાઓ આલી છે અને એ નિમિત્તનો આજનો પ્રસંગ છે. આજનો પ્રસંગ એમને એટલા માટે પસંદ કર્યો કે મને તો ખબર નથી, પણ એમને એવું કીધું કે ભાઈ આ તારીખે બર્થડે આવે છે, એટલે બર્થડે અને માતાજી ચરણ પાદુકા બે ભેગું કરી અને આપણો આ દિવસનો ઠરાવ નક્કી કર્યો કે ભાઈ આ દિવસે કરો એમ. એટલે આજે બે પ્રસંગ છે. એક માતાજીને ચરણ પાદુકાઓ અર્પણ કરી અને આજે મારો બર્થડે છે, એટલે બંને ભેગું શૈલેષભાઈ તરફથી ઉજવવામાં આવ્યો છે. આજનો જમણવાર શૈલેષભાઈનો છે, આજની કેકે શૈલેષભાઈની છે અને આજની માતાજીની ચરણ પાદુકા એમના તરફથી અર્પણ થયેલી છે. લાલભાઈ, આપણે અત્યારે જે સતી માતાના જે સેવકો દૂર દૂરથી આવતા હોય છે, કેવા પ્રકારની માન્યતાઓ લઈને આવતા હોય છે અને કેવા પ્રકારના માતાજી એમના દ્વારા કામ કરેલા હોય છે? માન્યતાઓમાં તો ભાઈનભાઈ એવું છે ને કે બીજી બહુ માન્યતાઓ હું જ ના પાડી દઉં છું અને હું જ એવા સેવક બનાવતો નહીં. મારા તો એક ધંધા માટે આવતા હોય, ધંધો સારો થાય એટલે મારા ધંધો હાલે છે. બીજું કે ભાઈ કોઈને સંતાનની ભૂખ હોય તો સંતાન માટે હું બાધા આલું છું. અને ત્રીજા નંબરે કે કોઈનું મેરેજ ના થતો હોય તો એ લગ્ન માટે, અને આ ત્રણ સિવાય હું બાધા ભાઈ કોઈને દેતો નહીં. જેને અમેરિકા જવું હોય જાય, ના જવું હોય તો કઈ વાંધો નહીં, પણ આ ત્રણ બાધાઓમાં જ હું એ હાલું છું. બાકી પછી માની ઈચ્છા, તમે હોય આવો તો માં કોઈને નિરાશ કરતી નહીં. કામ દરેક રીતનું કરે છે, પણ મારા જોડે આ ત્રણ બાધાઓ જ હું હાલું છું, ત્રણ બાધાઓ જ રાખું છું. બાકી કોઈની મૂડી ફસવાની હોય, પૈસા હોય, બીજું ત્રીજું હું કોઈ દિવસ હાલ્યો નહીં અને હાલું એ નહીં. પણ આ ત્રણમાં માનું કોમ જબરજસ્ત છે કે જેટલા આવ્યા છે કોઈ નિરાશ ગયું નહીં. પછી બાકી કરમ એમનો ભાવિનભાઈ. બાકી માની તો ગેરંટી હોય છે કે ભાઈ હોય દોડ પડ્યો એટલે માં હોય 100% કોમ કરે હોય ભાવિનભાઈ. અને અત્યાર સુધી માએ 21 તો ગઈ જાતરમાં બોલ્યો તો પછી ના પછી માએ બીજા હાથ સમાચાર આલ્યા છે મને કે ભાઈ ઘેર સંતાન સુખ મળ્યું છે. હજુ વાર લાગશે પણ સારા દિવસો અત્યારથી માએ સારા દિવસો બતાવ્યા છે ઘરે એમને. એટલે હગાઈ કરવામાં અને સંતાન આલવામાં મારી સદીનું ખૂબ મહત્વ છે ભાઈ, અને કોઈને નિરાશ કરતી નહીં ભાઈ. માતાજીનો જે સેવકો લોકો આવતા હોય છે, ક્યાં ક્યાંથી આવતા હોય છે અને અત્યારે જે દર રવિવારે કેવી ભીડ હોય છે?
દર રવિવારે તમે જુઓ છો એવો ને એવો માહોલ દર રવિવારે હોય છે. બાકી આવામાં તો કોઈક વડોદરાથી આવે ને સુરતથી આવે છે ને અમદાવાદથી આવે ને મહેસાણાથી આવે, આજુબાજુના ગામનોય આવે. દિવસે બધી બહારની પબ્લિક આવે છે અને રાત્રે બધી ગામની પબ્લિક આવે છે. અત્યારે રાજકીય માહોલ છે, ચૂંટણીનો માહોલ છે, એ બાબતે શું કહેવા માગશો? કોઈ રાજકીય આગેવાનો કે એવા કોઈ આવતા હોય છે? ના, એમાં મેં ના કીધું કે ભાઈ કે બહુ હું હાલતો જ નહીં. અમારા ગામની ટિકિટ મળી હતી, એ બી ભાઈ આવ્યા હતા, પણ એમાં હું નહીં હાલતો. કારણ કે એને રાજકારણ અને દેવનું કોઈ લાગે વળગતું છે જ નહીં. હવના કરમથી જીતવાના છે. જેવો કરમ કરે છે એવું જીતશે. બાકી હું કોઈને કહેતો નહીં કે ભાઈ તમે જીતશો એમ.